મારું કોઈ શત્રુ નથી, હું એવું કહી શકું। હા, બની શકે હું કદાચ કોઈકનો હોઉં એ મને ખબર નથી, અને જો હું કોઈકનો હોઉં તો ભગવાન કરે એમનું આયુષ્ય વધે, ભગવાન કરે એમને સારો ઐશ્વર્ય મળે એવી ભગવાનને મારા તરફથી પ્રાર્થના। પણ નાનકડા જીવનને મોજથી માણો, એને જીવો। શત્રુ ને મિત્ર જેને એકે નહીં ઉરમાં, પરમાર્થમાં જેને પ્રીત રે। કોઈ મિત્ર નથી ને કોઈ શત્રુ એ નહીં, કે પછી આ દુનિયાની અંદર બધાય મારા મિત્ર, શત્રુ કોઈ નહીં, એવી ભાવના સાથે ભગવાનની પૂજા કરો। એક આયુષ્યની દરિદ્રતા, શિવની પૂજા કરવાથી એનો વિનાશ થાય। આપણે માર્કંડેય મુનિની કથા વારંવાર સાંભળીએ છીએ। હું તમને સંક્ષેપમાં કહી દઉં છતાંય, માર્કંડેયના પિતા મૃકંડ ઋષિએ તપસ્યા કરી ભગવાનની કે મારે સંતાન નથી, ભગવાન કૃપા કરીને મને સંતાન પ્રાપ્તિ થાય। એટલે ભગવાન શિવની કૃપા થઈ એટલે ભગવાન શિવે વરદાન તો આપી દીધું કે વાંધો નહીં તને સંતાન થશે, પણ 5 વર્ષ જીવશે। મૃકંડ ઋષિ એને શીખવાડ્યું જે તને મળે ને, ઋષિ મુનિ સાધુ ગણ સંત સમાજ મળે તારે એને પગે લાગવું, એને વંદન કરવા, એને પ્રણામ કરવા, એ તને આશીર્વાદ આપશે। આપણે ત્યાં એટલે પગે લાગવાનું મહત્વ છે, આશીર્વાદ લેવા। એકવાર બધાને પગે લાગે માર્કંડે, એકવાર સપ્તર્ષિ આવ્યા અને સપ્તર્ષિને પગે લાગી ગયા। સપ્તર્ષિથી એવું કહેવાય ગયું કે દીર્ઘાયુ ભવ, તમારું આયુષ્ય દીર્ઘ થાવ, અને પછી અચાનક ધ્યાન આવ્યું આ તો યાર આને શિવજીએ 5 વર્ષમાં શિવજી ઉપાડી લેવાના છે, હવે કરવું શું? બ્રાહ્મણ છે, સપ્તર્ષિ છે, એટલે શ્રાપ કોઈ દિવસ નિષ્ફળ જાય નહીં, એટલે એમણે વિચાર કર્યો આપણે બ્રહ્મલોકમાં જઈએ। અને પેલા બાળકને કીધું જો તું અમારી પાછળ ઉભો રહે, આગળ આવતો નહીં, પાછળ ઉભો રહેવાનું। સપ્તર્ષિ બ્રહ્મલોકમાં ગયા, પાછળ બાળક ઉભો હતું અને જઈને બ્રહ્માજીને અમારા કોટી કોટી વંદન, અને બ્રહ્માજી આશીર્વાદ આપી દીધા દીર્ઘાયુ ભવ। એટલે 7 ની હાથે હાથે 8માનું કામ થયું। જો સંઘનો આપણે પહેલે દિવસ સંઘની કથા ચાલુ થઈ, સંઘનું કેટલું મહત્વ। હવે બ્રહ્માજી એ હલવાયા, ત્યાં તો 5 વર્ષનું કીધેલું। બ્રહ્માજી કે વિષ્ણુ પાસે ચાલો, પેલા ને કીધું જો તું મારી પાછળ ઉભો રહેજે। આ સૃષ્ટિના પાલન કરતા, પાલનહાર, જગ કરતા, જગ ભરતા એવા ભગવાન શ્રી નારાયણને અમારા કોટી કોટી વંદન। અને નારાયણે કહી દીધું દીર્ઘાયુ ભવ। અને પછી માર્કંડેય નીકળ્યા। વિષ્ણુ ભગવાન કે બ્રહ્માજી શું કરાવો છો તમે? આ બધું કરવામાં મહાદેવ અકળા છે આપણી પર, એને 5 વર્ષનું કીધેલું છે। તમે બીજાએ માંડ આટલી બધી વ્યવસ્થા કરી હોય, તમે અચાનક જો અહીં આવીને વ્યવસ્થા ફેરવી નાખો તો આયોજકોને ગુસ્સો તો આવે ને કે આટલી બધી વ્યવસ્થા કરી, આટલી મહેનત તમે અચાનક આવીને બધું ફેરવી નાખો તો ન ચાલે। આ વ્યવસ્થા છે એક સૃષ્ટિની, હવે શું કરવું? અને હમણાં જો આપણે ત્યાં જઈએ અને પ્રેમથી આપણે વાત કરીએ લઈએ, જો માની જાય તો ઠીક, અને જો ન માન્યા અને જો જટા છોડી દીધી તો પાછી ઉઠવા દે। હિંમત કરીને બ્રહ્મા વિષ્ણુ બે એમ કીધું તું પાછળ ઉભો રહેજે, આગળ આવતો નહીં બોલાયા વગર। જગતની સ્થિતિ, એનું પાલન અને એનો સંહાર કરતા નીલકંઠ
કરુણા અવતાર, આ સંસારનો સાર, પાર્વતીના પ્રિયતમ એવો ભગવાન શિવને અમારા કોટી કોટી વંદન. અને મહાદેવે કહી દીધું દીર્ઘાયુ ભવ. પછી બાળક સામે આવ્યું, પેલા તો મહાદેવ બ્રહ્મા વિષ્ણુને ખકડાયા. આ બધા મિત્ર છે, એમના મિત્ર ભાવ છે. આ ત્રણેય બ્રહ્મા વિષ્ણુ સદાશિવ જાનત અવિવેકા પ્રણવાક્ષર કે મધ્ય એ તીનો એકા. આ ત્રણેય એક છે. પતિ પત્ની એકબીજાને જે કેવું એ કહી શકે, કેમ કે બંને એક છે. એવું કહીએ ને આપણે પતિ પત્ની એકબીજા વાંધો નહીં, એ વાત આપણે માની, એક બધાની સામે ન કહે, એકલા મૂકે, ખખડાવે, ગમે તે કરે, પણ એકલામાં. એ બંને એક છે એટલે કહી શકે એ પ્રેમ છે. જો ઝઘડા ત્યાં થાય જ્યાં પ્રેમ હોય, જ્યાં ઝઘડા ન થાય ત્યાં પ્રેમ નથી, એવું માનવું. આંટી તો જ ભરાય ને, દોરી ભેગી હોય તો આંટી ભરાય. જો દોરી આખી લાંબી કરી દીધો તો આંટી ક્યાં ભરાવે? ધીરે ધીરે નીકળી જાય કોઈ પાછળ. પરિવારમાં કે એક મને બહુ સુંદર વાત યાદ આવી. કે એવું વિચાર્યું કે એક ભાઈબંધ એક મિત્રના લગ્ન હતા, અને લગ્નમાં મેં કીધું એમ વર રાજા થઈ જાય. હવે 2 દિવસ એને લગ્નની અંદર વર રાજા તરીકે હાથની અંદર તલવાર, સાફો પહેરેલો, સૂટ કે જામો તમારે જેવી વસ્તુ એ પહેરેલું, જબ્બો પહેરેલો, તિલક કરેલું. જો વરરાજા છે ને પાણીએ માંગે નહીં, પાણીએ જાતે પીએ નહીં, જાતે ખાય નહીં. એક ઠાઠ કે તારે માંગવાનું, કોઈને કહેવાનું પાણી લાવે, ખાવાનું લાવે, વરરાજા. હવે એ મિત્રને મેં 2 દિવસ